નમસ્કાર મિત્રો, હું ભટલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, એઆઈનો યુગ છે, ડિજિટલ એઆઈનો યુગ છે અને તમારે આવા ઇન્ફોગ્રાફિક પિક્ચર્સ બનાવવા હોય. ઇન્ફોગ્રાફિક પિક્ચર એટલે સરસ મજાનું ચિત્ર હોય અને પિક્ચરમાં જ એનું વર્ણન હોય. એટલે દાખલા તરીકે અહીં આગળ જુઓ, મુખ લખ્યું છે તો અહીંથી પાછળની શરૂઆત થાય છે. એટલે કે આટલું ચિત્ર જ તમે મૂકી દો તો એની અંદર એનું સમગ્ર વર્ણન આવી જાય છે. એટલે તમે આવું કોઈ પણ ચિત્ર ક્રિએટ કરવા માગતા હો, એ એજ્યુકેશનલ હોઈ શકે, એ બિઝનેસ પર્પસ હોઈ શકે, અથવા તમે આવું ચિત્ર બનાવવા માગતા હો. અહીંયા આગળ જો મેં માનવ આંખનું જે પિક્ચર જે છે એ ક્રિએટ કર્યું છે, એના ભાગોના નામ છે, એના શું કાર્યો છે એ પણ આવી જાય છે. અને અહીંયા આગળ લગભગ એની બધી સમજ જે છે, એટલે કે સંપૂર્ણ સમજ છે, આ પિક્ચરમાં જ આવી જાય છે. આપણે એજ્યુકેશનલ પર્પઝ માટે ટીચર્સ પણ એનો ક્લાસરૂમની અંદર એનો ઉપયોગ કરી શકે છે. અથવા તમે આવું ચિત્ર બનાવવા માગતા હો કે ભાઈ ન્યુટ્રોનની શોધ તો કોણે કરી હતી, ક્યારે કરી હતી, અને એ અવપરમાણુય કણ હતો, વીજભાર વિહીન હતો અને એનું દળ જે છે પ્રોટોન જેટલું જ હતું. એટલે કે એની અંદર એની લગભગ બધી ઇન્ફોર્મેશન આવી જાય. અને બીજો કોઈ મોટો ફકરો કે લખાણ કે મોટા મોટા ટેક્સ્ટ કે તમારે અન્ય કોઈ સાહિત્ય વાંચવા ના પડે. અથવા તમારે બાષ્પીભવન શું છે તો જુઓ મિત્રો, એ બાષ્પીભવનની સરસ મજાની એકદમ ટૂંકી વ્યાખ્યા છે અને અહીંયા આગળ એટલી સરળ સમજ આપી છે, વિઝ્યુલાઇઝ થાય છે સમજ જે છે, અને પછી એના ઉદાહરણો પણ આપેલા છે. એટલે કે તમે આવું ચિત્ર બનાવવા માગતા હો, અથવા તો વિજ્ઞાન સિવાય અન્ય વિષય એસએસ છે, અથવા તો અન્ય કોઈ પણ વિષય હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ વિષય માટે તમે આવું તમારી માહિતીનું ઇન્ફોગ્રાફિક પિક્ચર બનાવવા માગતા હો તો તમે બનાવી શકો છો મિત્રો. તો તમે અહીંયા આગળ હું એને બે ભાગમાં કન્વર્ટ કરું છું. ટેક્સ્ચ્યુઅલ કોન્ટેન્ટ એટલે કે તમારી પાસે જે ટેક્સ્ટબુક છે એમાંથી પણ તમે ઇન્ફોગ્રાફિક પિક્ચર બનાવી શકો છો, જેની અંદર સરસ મજાનું ચિત્ર હોય અને ચિત્રના જે ભાગો છે એનું સરસ મજાનું વર્ણન પણ હોય, જે વિદ્યાર્થીઓને ભણવા માટે તમને ખૂબ ઉપયોગી થશે અને વિદ્યાર્થીને ભણવા માટે ખૂબ જ ઉપયોગી થશે. મોટી મોટી નોટ, મોટા મોટા લખાણોમાંથી છુટકારો મળશે વિદ્યાર્થીઓને. શિક્ષકોને પણ ભણાવવાની ખૂબ મજા આવશે. સીધા જ જે પોઈન્ટ છે એને હાઇલાઇટ કરી શકશે. અને તમારી પાસે માની લો કે કોઈ ટેક્સ્ટબુક નથી, કોઈ લખાણ નથી, તો તમે એઆઈની મદદથી પણ જનરેટ કરી શકો છો અને એઆઈની મદદથી સ્ક્રિપ્ટ લખીને પણ પિક્ચર જનરેટ કરી શકો છો. તો ચાલો જોઈએ મિત્રો, આ કેવી રીતે કરી શકાય. સૌથી પહેલાં મારે કોઈ પણ એક વિષય પસંદ કરવો પડશે અને વિષયમાં મારી પાસે કોઈ ખાસ કન્ટેન્ટ જોઈશે. અને સૌથી પહેલાં હું ટેક્સ્ચ્યુઅલ જે ઇન્ફોગ્રાફિક છે બનાવવા માગું છું. એટલે હવે મારે એક પાઠ્યપુસ્તક જોઈશે. હવે હું કોઈ એક પાઠ્યપુસ્તક પસંદ કરવાનો છું. આ મેજિક ફોલ્ડરમાં મેં બધા પાઠ્યપુસ્તક જે છે એને સેવ કરી રાખ્યા છે. હું ટેક્સ્ટબુક પસંદ કરું છું અને હું ધોરણ 9 વિજ્ઞાન પસંદ કરું છું. તમે કોઈ પણ વિષય તમારી અનુકૂળતા પ્રમાણે પસંદ કરી શકો છો. ધોરણ 9 વિજ્ઞાન, અને એમાં હું કોઈ પણ એક કન્ટેન્ટ પસંદ કરવાનો છું જે ટૂંકું હોય અને ઝડપથી ચિત્ર બનાવી શકું. એટલા માટે તમે મોટું પણ કન્ટેન્ટ લઈ શકો છો, કોઈ પ્રશ્ન નથી. ચાલો હું અહીંયા એક પેજ પર આવું છું અને અહીંયા આગળ એક સરસ મજાનો ટોપિક છે. બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહાર સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે? અને અહીંયા આગળ એનો જવાબ પણ છે. તો હું ફક્ત આટલું જ ઇન્ફોગ્રાફિક ચિત્ર સાયન્ટિફિક એપ્રોચ માટે બનાવવા માગું છું. તો મારે આટલો ભાગ કાપી લેવો પડશે. એટલે કે તો હું અહીંયા આગળ જે મારું કમ્પ્યુટર છે એમાં હું શિફ્ટ વિન્ડો અને એસ પ્રેસ કરીશ. એટલે અહીંયા આગળ આવું એક પ્લસ જેવું નિશાન આવશે, જુઓ, અને સ્નિપિંગ ટૂલ કહેવામાં આવે છે. અને અહીંથી હું જઈને હું રેક્ટેંગલ પસંદ કરવાનું છું, રેક્ટેંગલ. અને આ રેક્ટેંગલથી હું જેટલો ભાગ મારે જોઈએ છે હું એને પસંદ કરી લઉં છું. આ રીતે જુઓ, આ રીતે. અને હવે હું એને છોડી દેવાનું છું. એટલે ચિત્ર જે છે બની ગયું છે મિત્રો. આ ચિત્ર ક્રિએટ થઈ ગયું છે મિત્રો. આ ચિત્ર જે છે એ કમ્પ્યુટરમાં સેવ થઈ ગયું છે મિત્રો. અને એ હું ચિત્રને શોધી નાખવાનો છું. તમે જે ડેસ્ટિનેશન આપ્યું હશે ત્યાં સેવ થયું હશે. હું પિક્ચર્સમાં જતો રહીશ અને પિક્ચરની અંદર આ જે સ્ક્રીનશોટ્સ છે એમાં જઈશ અને અહીંયા આગળ આ પિક્ચર જે છે સેવ થઈ ગયું છે, જુઓ આ રહ્યું. ચલો આ ચિત્ર જે છે હું એને કોપી કરી લઉં અને એક સેફ જગ્યાએ મૂકી દઉં એટલે મને ખબર પડે. અને હું અહીંયા મારી પાસે એક ખાસ સિમ્બોલવાળું ફોલ્ડર છે, એમાં હું એને મૂકી દેવાનો છું. ચાલો આ સ્ક્રીનશોટ છે. હવે આનો ઉપયોગ કરવાનો છું. કેવી રીતે કરી શકાય તેની સમજ આપું તમને હું. હવે હું સૌથી પહેલાં ગૂગલ ઓપન કરવાનો છું મિત્રો. આ ટૂલ જે છે ગૂગલનું છે, ફ્રી છે. અને અહીંયા આગળ મિત્રો જે ગૂગલ એપ્સનો જે સિમ્બોલ છે એની ઉપર હું ક્લિક કરવાનો છું. અને હવે સ્ક્રોલ કરીને હું નીચે આવીશ તો અહીંયા નોટબુક KLM લખેલું છે, જુઓ, નોટબુક KLM. હું આની પર ક્લિક કરવાનો છું એટલે આ ઓપન થઈ જશે.
અને હવે આગળ ક્રિએટ ન્યૂ પ્રોજેક્ટમાં જવાનો છું હું. હવે એવું કરતાં મને પૂછે છે કે અહીં જો આ રીતનો ઇન્ટરફેસ ઓપન થશે અને અહીં આગળ અપલોડ સોર્સ, તમે જે સોર્સમાંથી ઇન્ફોગ્રાફિક ચિત્ર બનાવવા માગો છો એ સોર્સ માગે છે, એટલે હું સોર્સ ઓપન કરું છું, ચૂઝ કરું છું. અહીં આગળ તમે કોઈ ડ્રાઈવમાં જે કન્ટેન્ટ છે એને પણ લઈ શકો છો, વેબસાઇટનો ભાગ પણ યુઆરએલ આપીને લઈ શકો છો, યુટ્યુબનો વિડીયો પણ લઈ શકો છો, ટેક્સ્ટ જે છે એને પેસ્ટ પણ કરી શકો છો. હું અહીંથી ચિત્ર લેવાનો છું અને ચિત્ર મેં તમને કહ્યું એ પ્રમાણે આ ઇન્ફોગ્રાફિક જે પિક્ચર્સ છે એની અંદર છે અને આની અંદર જે સ્ક્રીનશોટ નામનો પિક્ચર છે એ લેવાનો છે મારે. હું આની પર ક્લિક કરીશ અને હવે હું ઓપન કરીશ એટલે પિક્ચર જે છે આની અંદર અપલોડ થઈ રહ્યું છે. હવે એને એનાલાઇઝ કરશે, આ પિક્ચરની અંદર શું લખાણ છે, શું કહેવા માગે છે, એનો શું ભાવ છે, એ તમામ કામ આનો એઆઈ કરવાનો છે અને અહીં આગળ એનું લખાણ આવી જશે થોડી જ વારમાં. હા, હવે અહીં આગળ લખાણ જે છે એ ઇંગ્લિશમાં આવે છે મિત્રો. આ પ્રશ્ન થઈ શકે છે, તો તમારે સેટિંગમાં જવાનું છે અને અહીંયા આગળ આઉટપુટ લેંગ્વેજ છે એમાં જવાનું છે. અહીંથી તમારે જે લેંગ્વેજ જે છે એ તમારે ગુજરાતી પસંદ કરવાની છે. અહીંથી હું ગુજરાતી ભાષા પસંદ કરવાનો છું. ગુજરાતી ભાષા મેં પસંદ અને હવે હું સેવ કરી દેવાનો છું. અને હવે ગુજરાતી ભાષા પસંદ કર્યા પછી અહીંથી હું ફરી આ જે ચિત્ર જે છે અપલોડ કરીશ. હવે મિત્રો આ ચિત્ર જે છે એ હું ફરી અપલોડ કરીશ, કેમ કે ભાષા ઇંગ્લિશ છે તો ઇંગ્લિશમાં જ કન્ટેન્ટ બનશે, સ્વાભાવિક છે. ફરી એ જ ચિત્રને હું પસંદ કરવાનો છું અને ઓપન કરું છું. ફરી હવે આ ચિત્રને એનાલાઇઝ કરશે. આની પર હું ક્લિક કરીશ આ ચિત્ર પર એટલે તમે લખાણ વાંચી શકશો, અહીં પણ વાંચી શકશો એનું લખાણ. અને હવે આ સોર્સ જે છે એ એનાલાઇઝ થઈ રહ્યો છે, જુઓ. હવે આ સોર્સની અંદર શું આપ્યું છે તો ભાઈ પાણીના ટીપાનું ઘનીકરણ થાય છે અને એનું વર્ણન અહીં આપેલું છે. આ વર્ણન તમે વાંચી શકો છો અને આની અંદર તમને કંઈ ખામી લાગે તો તમે સુધારો પણ કરી શકો છો. અને હવે આ વર્ણન આવી ગયું છે અહીંયા આગળ. હવે હું ચિત્ર બનાવવા માગું છું. અહીંયા મારી પાસે ઓપ્શન છે, જુઓ, ઇન્ફોગ્રાફિક. હું એની પર ક્લિક કરવાનો છું એટલે જો અહીંયા આગળ અને અહીંયા આગળ જનરેટિંગ ઇન્ફોગ્રાફિક આવું લખેલું આવે છે. લગભગ 15થી 20 સેકન્ડ થતી હોય છે અને તમે આની અંદર એક્ઝિટ થઈ જાઓ તો પણ એ બનવાનું કામ ચાલુ રાખે છે અને તમને એમ થાય કે હવે હું સાંજે જોઈશ તો એ ચિત્ર તૈયાર થઈને ત્યાં ગોઠવાઈ ગયું હશે અને તમે પછી ઓપન કરી શકો છો. એટલે આનો એક બહુ મોટો ફાયદો છે. અને એક સામટા એકથી વધુ વિન્ડો ઓપન કરીને તમે આ રીતના ચિત્રો બનાવી શકો છો, એટલે આ પણ આનો મોટો ફાયદો છે. લગભગ 15-20 સેકન્ડ પછી ચિત્ર જે છે એ તૈયાર થઈ જાય છે. હવે તમે આની પર ક્લિક કરીને એ ચિત્રને જોઈ શકો છો, ઇન્ફોગ્રાફિક પિક્ચરને જોઈ શકો છો. ચાલો હું એને ઓપન કરું છું, જોઈએ કેવું દેખાય છે. આપણે એને ચેક કરવાનું છે, આની અંદર ભૂલ પણ હોઈ શકે છે તો આપણે એને સુધારીને ફરી ચિત્ર તૈયાર કરવાનું છે. અહીંયા આગળ જુઓ, ઠંડા ગ્લાસ પર પાણીના ટીપા, આવું શા માટે થાય છે? તો હવામાં અદૃશ્ય ભેજ હોય છે. ખૂબ સરસ વાત કહી છે. આપણી આસપાસ હવામાં પાણીની બાષ્પ હોય છે જેને આપણે ઘણી વખત જોઈ શકતા નથી અને ઉર્જા ઓછી થવાથી અવસ્થા બદલાય છે, એટલે કે બાષ્પની ઉર્જા ઘટી જાય છે. એટલે ઠંડા સંપર્કને કારણે બાષ્પની ઉર્જા ઘટે છે અને વાયુમાંથી પ્રવાહી બને છે. જુઓ કેટલી સરસ સમજ આપી છે. આપણે કદાચ ક્લાસની અંદર આવી સમજ ના પણ આપી શકીએ. ભેજ ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે અહીંયા આગળ અને પછી એ બાષ્પ બની જાય છે અને છેલ્લે રિઝલ્ટ પરિણામ પાણીના ટીપા આપણને દેખાય છે. આ પ્રવાહી આપણને ગ્લાસની બહાર ટીપાના સ્વરૂપમાં દેખાય છે. તો તમે આ કન્સેપ્ટ વિદ્યાર્થીને ખૂબ જ સરસ રીતે અને સરળ રીતે સમજાવી શકો છો. હવે હું ઇન્ફોગ્રાફિક પિક્ચર બનાવવા માગું છું પણ મારી પાસે એની કોઈ સ્ક્રિપ્ટ નથી, ટેક્સ્ટ બુક નથી, કોઈ લખાણ નથી, કોઈ માહિતી નથી અને તેમ છતાં મારે મારા કોઈ ખાસ સબ્જેક્ટ પર અથવા તો કોઈ ખાસ ટૉપિક અથવા ટાઇટલ પર મારે ઇન્ફોગ્રાફિક પિક્ચર બનાવવું છે અને મારું ટાર્ગેટ ગ્રુપ જે પ્રમાણે હશે એ પ્રમાણે મારે સ્ક્રિપ્ટ જે છે જનરેટ કરવી પડશે. હવે માની લો કે મારો ટાર્ગેટ ગ્રુપ છે એ અપર પ્રાઇમરી જે સ્કૂલ છે એના બાળકો છે અથવા તો 9મા ધોરણના બાળકો છે. તો સ્ક્રિપ્ટ માટે હું અહીંયા આગળ જઈશ ગૂગલ એપ્સમાં અને એમાંથી હું જેમિની ઓપન કરીશ મિત્રો, આ જેમિની. અને અહીંયા જેમિનીમાં હું વિષય પસંદ કરું છું વરસાદ કેવી રીતે પડે છે. હું અહીં લખીશ વરસાદ કેવી રીતે પડે છે, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકું છું અને હવે એને સૂચના આપીશ મને
ખૂબ જ સરળ અને ટૂંકી સ્ક્રિપ્ટ તૈયાર કરી આપો. શાળાના ઉચ્ચ પ્રાથમિકના બાળકો માટે. આટલું લખ્યા પછી હજી હું સૂચના આપીશ. આ સ્ક્રિપ્ટ મારે ગૂગલ KLM ઇન્ફોગ્રાફિક માટે જોઈએ છે. આટલી સૂચના આપીશ અને હવે હું સ્ક્રિપ્ટ માગીશ, એની જોડે સબમિટ આપીશ. ચલો, અહીં મારી પાસે સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ સ્ક્રિપ્ટ જે છે એને કોપી કરી લઈશ. અહીંથી પણ કોપી કરી શકાશે, જુઓ. અને હું કોપી કરી લઈશ અને હવે હું નવી વિન્ડો ઓપન કરીશ અને એમાંથી જઈશ હું ગૂગલ નોટબુક KLMમાં. અહીંયા આગળ હવે નવી નોટબુક બનાવીશ, નવું પેજ લઈશ અને અહીંયા આગળ જઈશ અને લખ્યું છે જુઓ પેસ્ટ ટેક્સ્ટ. આની પર ક્લિક કરીશ. કોપી ટેક્સ્ટ હું અહીંયા પેસ્ટ કરી દઈશ ટેક્સ્ટને અને હવે હું ઇન્સર્ટ કરી દઈશ. એને એનાલાઇઝ કરશે, એનું પૃથ્થકરણ કરશે. અહીંયા લખાણ આવી જશે ગુજરાતીમાં. આ લખાણ તમારે વાંચી લેવાનું છે. અત્યારે હું વાંચતો નથી અને આની અંદર કંઈ ભૂલ હોય તો તમારે સુધારી દેવાનું છે. અને આ સ્ક્રિપ્ટ આવી ગઈ અહીંયા આગળ. પછી અહીંયા આગળ આપણે સેમ પ્રોસેસ કરવાની છે. ઇન્ફોગ્રાફિક પર ક્લિક કરવાનું છે. હવે અહીંયા આગળ જનરેટિંગ ચાલુ થઈ ગયું છે, જુઓ મિત્રો. અને 15 થી 20 સેકન્ડની આપણે રાહ જોવાની છે. 15 થી 20 સેકન્ડ પછી સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ જશે. અને ચિત્રમાં કંઈ ટેકનિકલ ખામી હોય, એટલે કે સાયન્ટિફિક રીતે અથવા તો તમારા સબ્જેક્ટને રિલેટેડ કોઈ ક્લેશ થતો હોય, કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે ફરી ચિત્ર જનરેટ કરવાનું છે, એને વેલિડેટ કરવાનું છે અને પછી જ તમારે તમારા ટાર્ગેટ ગ્રુપને આપવાનું છે મિત્રો, જેથી કોઈ પ્રશ્ન ના થાય. મિત્રો, ચિત્ર જે છે તૈયાર થઈ ગયું છે. ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ કેવું બન્યું છે. વરસાદ કેવી રીતે પડે છે, જળચક્ર સુરત દાદા બતાવ્યા છે, એ બાષ્પીભવન કરે છે પાણીનું. પછી ઉપર જઈને વરાળ ઠંડી પડે છે, ઘનીભવન થાય છે, કોઈ ભૂલ નથી. પછી વાદળાઓ ભેગા થાય છે, સંગ્રહ થાય છે, ભારે થઈ જાય છે અને પછી વરસાદ પડે છે. તો સરસ મજાનો ઇન્ફોગ્રાફિક ચિત્ર તૈયાર થઈ ગયું છે મિત્રો. તો તમે આ રીતે તમારી જરૂરિયાત અનુસાર એજ્યુકેશનલ કોન્ટેન્ટ કે જે પણ જરૂર હોય એ પ્રમાણે તમારું ઇન્ફોગ્રાફિક પિક્ચર બનાવી શકો છો મિત્રો. અને તમને આ વિડીયો સારો લાગે તો જરૂરથી લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો હું તમને નવા AIના ઉપયોગ પણ શીખવીશ.